ભુજના કણિયાણા ગામે યોજાયેલા શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમમાં મહિલા સશક્તિકરણના સરેઆમ ધજાગરા ઉડતા જોવા મળ્યા. ચૂંટાયેલી મહિલા પ્રતિનિધિઓના બદલે તેમના પતિદેવો સ્ટેજ પર જઈને બેસી ગયા હતા. સરકાર દ્વારા તાલુકા અને જિલ્લા પંચાયતોમાં મહિલાઓ માટે 50% અનામત બેઠકોની જોગવાઈ કરાઈ છે, જેને આધારે મહિલાઓ ચૂંટાઈ પણ છે, પરંતુ સત્તાનું સુકાન તો તેમના પતિઓ સંભાળે છે. કરિયાણા ગામે મહિલાઓ ઘરે રહી અને અનામત સીટનો લાભ લઈ જીતેલી પત્નીઓની સત્તાનો ઉપયોગ તેમના પતિઓ કરતા નજરે પડ્યા છે. શાળા પ્રવેશોત્સવના કાર્યક્રમમાં તાલુકા પંચાયતના પ્રમુખ શીતલ કંજારિયાના બદલે તેમના પતિ અનિલ કંજારિયા સ્ટેજ પર દેખાયા હતા. તો જિલ્લા પંચાયતની ઘનશ્યામપુર બેઠકના સભ્ય ભગવતી લકુમના સ્થાને તેમના પતિ ગિરીશ લકુમ હાજર રહ્યા હતા. ગ્રામ્ય સ્તરે મહિલાઓ ચૂંટણી જીતીને તો આવે છે, પરંતુ સત્તાનું સુકાન અને વહીવટ તો તેમના પતિઓ સંભાળે છે. સંવાદદાતા વિશાલ ફોનલાઈન પર જોડાયા છે. વિશાલ, મોરબીના કણિયાણા ગામે યોજાયેલા શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમમાં અહીંયા મહિલાઓ જે સત્તાનું સુકાન જેમના નામે હોય છે, પરંતુ સત્તા તો અહીંયા તેમના પતિઓ જ જાણે કે ભોગવતા હોય તેવા દ્રશ્યો ફરી એક વખત જોવા મળ્યા છે. વિશાલ, આ ચોક્કસપણે વાત કરવામાં આવે તો ભાજપ દ્વારા તેમજ સરકાર દ્વારા સ્ત્રી સશક્તિકરણની વાતો કરવામાં આવે છે, પરંતુ ખરેખર નીચલા લેવલે સ્ત્રી સશક્તિકરણની વાતોના ધજાગરા ઉઠતા હોય તેવા દ્રશ્યો હાલ તો હળવદના કરિયાણા ગામે જોવા મળે છે. સમગ્ર બનાવની વાત કરવામાં આવે તો હળવદ તાલુકાના કરિયાણા ગામે પ્રવેશોત્સવનો કાર્યક્રમ હતો. આ કાર્યક્રમ દરમિયાન પ્રમુખના પતિઓનું રાજ જોવા મળ્યું હતું, તેમજ મહિલાઓ છે તેના પતિઓ જે સ્ટેજ ઉપર જોવા મળ્યા હતા અને મહિલાઓ તો ક્યાંય દેખાણી પણ નહોતી. તાલુકા પંચાયતની પ્રમુખ છે શીતલબેન, તેના પતિ ત્યાં જોવા મળ્યા હતા. સાથે જિલ્લા પંચાયતના ઉમેદવાર જે છે ભગવતીબેન, તેના પણ પતિ ગિરીશભાઈ ત્યાં જોવા મળ્યા હતા. એટલે ક્યાંક ને ક્યાંક પતિદેવોનું રાજ જ હાલ ચાલતું હોય એ પણ એક સ્પષ્ટ પડે છે. એક બાજુ સરકાર દ્વારા 50% મહિલાઓની સીટ અનામત કરવામાં આવી છે, ત્યારે બીજી તરફ આ પતિદેવોનું રાજ જ અહીંયા જોવા મળી રહ્યું છે. એટલે હવે પક્ષ દ્વારા કેવા પ્રકારની કાર્યવાહી કરવામાં આવે છે અને આગામી કાર્યક્રમ પણ હજુ 3 દિવસ ચાલવાના છે, એટલે પતિદેવો જોવા મળશે કે પછી મહિલાઓ પણ આવશે, એ પણ એક સવાલ છે. નેહા, બિલકુલ વિશાલ, જાણકારી બદલ આભાર.